નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ દિવસોમાં અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે અને ધબધબાટી બોલાઈ રહ્યા છે, આક્રમક ભાષણ કરી રહ્યા છે। ત્યારે તેઓ અમરેલી જિલ્લા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચાલુ વરસાદમાં સભા સંબોધી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકરો, સમર્થકો પણ આ સભામાં જોડાયા હતા। આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને તમામ રાજકીય નેતાઓએ હવે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડવું તે માટેની રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે। ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આટલેથી નહોતા અટક્યા। તેઓ પાયલ ગોટી ચકચારી કેસનો જે મામલો સામે આવ્યો હતો, ત્યાં પાયલ ગોટીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, તેમની સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ પ્રહાર કરવાની શરૂઆત કરી હતી। થોડાક સમય પહેલાં પાયલ ગોટી નામની જે યુવતી છે તેના પ્રકરણનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક લેટર કાંડ વાયરલ થયો હતો। જે આ લેટરમાં ગંભીર આરોપો ધારાસભ્ય વિરુદ્ધ કરવામાં આવ્યા હતા, જે મામલે પોલીસ ફરિયાદ ધારાસભ્યએ નોંધાવી હતી, જેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સામે પોલીસે પગલાં લીધા હતા અને ગંભીર આરોપો પાયલ ગોટીએ પોલીસ ઉપર પણ કર્યા હતા। એટલું જ નહીં, તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હોય તે પ્રકારના આરોપો પાયલ ગોટીએ લગાવ્યા હતા। આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે ને આ વચ્ચે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે, તેમણે પાયલ ગોટીની મુલાકાત કર્યા બાદ પત્રકારોને શું કહ્યું તેમને સાંભળો। અમરેલી શહેરમાં ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે અત્યારે પણ આ વરસાદ ચાલુ છે, આપણે જોઈએ છીએ એમ વરસાદ હોવાના કારણે સભા આજે બંધ રાખવી પડી છે। ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, પરંતુ સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે આ સભા અમે આગળ ચાલુ રાખી શક્યા નથી। એટલે હવે પછી ફરીથી નવી તારીખ અને નવા સમય સાથે અમરેલીમાં આ સભા કરવાના આયોજનનું અમે નક્કી કર્યું છે। આજે અમરેલીમાં આ સભાના માધ્યમથી ગુજરાતભરની જનતાને અમારે એવું જણાવવાનું છે કે જે રીતે વિસાવદર વિધાનસભામાંથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે, એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે, ત્યારે ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે। અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાનાશાહોને હટાવીએ। આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નતો મળ્યો। લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે। આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે, બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે। એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે। જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓએ મહેનત કરી, જનતાએ પ્રેમ આપ્યો, એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે। આજે હું પાયલબેન ગોટીને મળ્યો છું અને પાયલબેને મને કેટલાક પોલીસના કાગળો બતાવ્યા। એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પાયલબેન ગોટીની વિરુદ્ધમાં પોલીસ પાસે કોઈ પુરાવો નથી, એટલે પાયલબેનનું નામ ચાર્જશીટમાં લખતા નથી। જો પુરાવો જ નતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા? શા માટે સરઘસ કાઢ્યું? શા માટે માર માર્યો? શા માટે રિમાન્ડ લીધા? પુરાવો નથી એ વાત આખા ગુજરાતને ખબર હતી, તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસવાળા અને એસપીને નહોતી ખબર? ખબર તો એમને હતી, પણ એમના રાજકીય આકાઓના ઈશારા ઉપર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢનારાઓએ હવે કોર્ટમાં લખીને આપ્યું કે પાયલબેન ઉપર કોઈ આરોપ નથી, કોઈ પુરાવો નથી। બીજી વાત કે આજ અમરેલીના એસપી અને પોલીસ વાળાઓએ પોતાના રાજકીય આકાના ઈશારે આ કેસની અંદર 338ની કલમ ઉમેરો માંગ્યો હતો। જે તે વખતે એફઆઈઆર લખાય ત્યારે એમાં કલમ 338 હતી નહીં। ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો, અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની, અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલબેને જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું કે 338ની કોઈ જરૂર નથી, 338 પ્રમાણેનો કોઈ ગુનો બન્યો નથી, એના કોઈ પુરાવા નથી, એટલે 338 હટાવી દેવી। જે પોલીસે પહેલા 338 લગાવવાની માંગણી કરી એ પોલીસ હવે હટાવવાની માંગણી કરે। એનો સીધો અર્થ એ થયો
કે અમરેલી જિલ્લા પોલીસ, એસપી આ બધા જ લોકો ભાજપના હાથાઓ અને દલાલો બનીને કામ કરે છે. અને આવા દલાલોને મારે એટલી જ વિનંતી કરવાની કે તમે જે ભાજપના ખોળામાં બેસીને નિર્દોષ બેન દીકરીઓના સરઘસ કાઢી રહ્યા છો, એ ભાજપની સરકાર 2027માં નીકળી જવાની છે, જનતાની સરકાર આવવાની છે. ત્યારે તમારી શું હાલત થશે, કઈ જેલની કઈ કોટડીમાં ચક્કી વીસતા હશો, એટલું વિચારી અને ભાજપની દલાલી કરશો તો સુખેથી શાંતિથી જીવી શકશો. નહીતર 2027માં આમ આદમી પાર્ટીની સરકાર આ દલાલોને ઠેકાણે પાડવાની છે. કમલભાઈ બીજું પાયલબેન ગોટી આપની સમક્ષ શું રજૂઆત કરી આ બાબતે? પાયલબેન ગોટીની રજૂઆત કરતા પણ આમ જનતાએ એ સમજવાનું છે કે ભાજપ અને પોલીસની બંનેની એક ગેંગ બની ગઈ છે. દરેક જિલ્લામાં આ ગેંગ સક્રિય છે. બોટાદના હળદળમાં ખેડૂતોએ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી બોટાદના એસપીએ ખેડૂતો ઉપર, નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી. અમરેલીમાં ભાજપના નેતાના કહેવાથી અમરેલીના એસપીએ ગંભીર કલમ લગાવી. આખા ગુજરાતમાં ભાજપના નેતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગેંગ બની ગઈ છે. આ ગેંગ ભેગી મળી અને પોતાના વિરોધમાં રહેનારા લોકો ઉપર જુલમ કરે છે, અત્યાચાર કરે છે. એ સ્પષ્ટ થયું છે. એટલે મુદ્દો ખાલી પાયલબેન પૂરતો નથી. ગુજરાત આખામાં પોલીસ અને ભાજપના નેતાઓની જે ગેંગ બની ગઈ છે, આ ગેંગને ઘર ભેગી કરવા માટે જનતા આગળ આવે એવી મારી રજૂઆત છે. આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને તેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતા જે પોલીસ અધિકારીઓ છે તેમને સ્પષ્ટ ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેમની સરકાર બનશે તો આવા અધિકારીઓને લોઢાના મેડલ આપવામાં આવશે અને તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત પણ થઈ છે. ત્યારે આવનારા સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.